નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચરમાં આપણે બીટા ફંક્શન વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ। ગયા લેક્ચરમાં આપણને ખ્યાલ છે તેમ ગામા ફંક્શનની પ્રોપર્ટીઝ વિશે આપણે જોયું હતું। તો આજના લેક્ચરમાં આપણે નવો ટોપિક શરૂ આપણે કરવાના છીએ। તો બીટા ફંક્શનની પહેલાં તો આપણે ડેફિનેશન લેશું, ત્યારબાદ એની પ્રોપર્ટીઝ, જેમ આપણે ગામા ફંક્શનમાં જેમ આપણે ચર્ચા કરી હતી એવી જ રીતે બીટા ફંક્શન માટે પણ આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ તો આપણે બીટા ફંક્શન શું છે તે પહેલાં આપણે સમજીએ। ધ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ 0 થી 1 x રેઝ ટુ m-1 1 x રેઝ ટુ n-1 dx converges for m greater than 0 n greater than 0 is known as beta function and denoted by બીટા mn। હવે આપણે આ ડેફિનેશન સમજીએ। તો સૌપ્રથમ મિત્રો જે આપણે ઇન્ટિગ્રલ લેવાનું છે એ કેવું લેવાનું છે? ઇમ્પ્રોપર। હવે પ્રોપર અને ઇમ્પ્રોપર વિશે આપણે સમજ મેળવી હતી અગાઉના લેક્ચરમાં। તો અહીંયા જે આપણે ઇન્ટિગ્રેશન આપેલું છે આપણે એ કેવું છે? ઇમ્પ્રોપર, એટલે કે અનિયત છે। અને એ આપણને જે આપેલું છે શું આપેલું છે? 0 થી 1 એનો જે રેન્જ આપણને આપેલી છે એ કેટલી આપી? 0 થી 1 x રેઝ ટુ m-1 1 x રેઝ ટુ n-1 dx। ને આ જે આપણને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ આપણને આપેલું છે એ કેવું છે? કન્વર્જિસ છે। કોના માટે? ફોર m ગ્રેટર દેન 0 n ગ્રેટર દેન 0। જો આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો જે ફંક્શન આપણે આપેલું છે ઇઝ નોન એઝ બીટા ફંક્શન। તો આને આપણે શું કહેશું? બીટા ફંક્શન। અને એનો સંકેત શું છે? બીટા mn। એટલે આપણે બીટા ફંક્શનને દર્શાવવું હોય તો એનો સંકેત શું હશે? બીટા mn। અને શું વચાય? બીટા mn। આ જે છે મિત્રો એ શું દર્શાવે છે? બીટા mn, બીટા ફંક્શન। એટલે વાત સમજવાની એ છે કે બીટા mn હોય તો હવે પેલો જે વેરિયેબલ છે તો પેલો કયો છે? m। તો m જે છે એ શું આવશે? x ઉપર એની પાવર ઘાત આવતી હશે। અને બીજો જે વેરિયેબલ છે n, એની ઘાત કોની ઉપર આવતી હશે? 1 - x ઉપર n। તો ઇન શોર્ટ m ઉપરની જે ઘાત m છે પેલો ઘટક એ કોની ઉપર આવતી હશે? x રેઝ ટુ m, x રેઝ ટુ ઉપર આવતી હશે એની ઘાત, અને n ની ઘાત ક્યાં આવતી હશે? 1 - x ઉપર। તો આવું ફોર્મેટ જ્યારે આપણને આપેલું હશે તો એની ઇક્વલ ટુ આપણે શું મૂકી શકીએ? બીટા mn મૂકી શકીએ। ઇન કેસ અહીંયા n હોય ને અહીંયા m હોય તો આપણે શું લખી શકીએ? બીટા nm આવશે। એટલે એના સ્થાન શું થશે? બદલાઈ જશે ને। એટલે આપણે તો x ઉપર જે પાવર હોય મિત્રો એ જ તે આપણે પહેલી આવશે વેરિયેબલમાં, અને 1 - x ઉપર આવશે એ શું આવશે? સેકન્ડ બનશે આપણા માટે। આનો ઉપયોગ આગળ આપણે આવશે એટલે તમને સમજાઈ જશે। હવે મિત્રો આપણે બીટા ફંક્શનની આપણે પ્રોપર્ટીઝ વિશે આપણે હવે ચર્ચા કરીશું। તો ફર્સ્ટ જે પ્રોપર્ટી છે એ શું છે? બીટા mn। બીટા mn ઇક્વલ ટુ બીટા nm એવું આપણે સાબિત કરવાનું છે। એટલે બીટા mn ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું છે બીટા nm। એટલે આ એક પ્રકારની પ્રોપર્ટીઝ જે છે એ આપણે તમને ખબર હોય તો સિમેટ્રી થઈ ગઈ ટૂંકમાં। સિમેટ્રી એટલે કે a+b કે b+a જે ક્રમનો નિયમ છે આપણે, તો તમને આ રીતે પણ પૂછી શકે મિત્રો, બીટા mn ઇક્વલ ટુ બીટા nm સાબિત કરો। એક્ઝામમાં તમને ડાયરેક્ટ એવી રીતે પૂછી શકે।
अथवा तमने एम पूछे कि भाई प्रूव डेट बीटा फंक्शन सिमेट्री, એટલે બીટા ફંક્શન સિમેટ્રી છે એવું આપણે સાબિત કરવાનું છે। તો આપણે શું સાબિત કરશું એમાં? આ જ તે સાબિત કરીશું આપણે, બીટા એમ એન ઇક્વલ ટુ બીટા એન એમ। તો હવે આપણે ડાબી બાજુ લઈને આપણે સાબિત કરીએ તો પ્રૂફ જોઈએ આપણે હવે। તો બીટા એમ એન ઇક્વલ ટુ જે આપણું સૂત્ર છે બીટા ફંક્શનનું, હમણાં જ તે આપણે જોયું હતું। શું સૂત્ર હતું કે ઇન્ટિગ્રેશન 0 થી 1 x રેઝ ટુ m માઇનસ 1 1 માઇનસ એક્સ રેઝ ટુ n માઇનસ 1 dx। હવે આમાં 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ આપણે આદેશ લઈએ છીએ, એટલે કે એની ઇક્વલ ટુ આપણે વાય સપોઝ કરીએ છીએ। તો સપોઝ 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ વાય। હવે મિત્રો આ 1 માઇનસ એક્સ છે એનું આપણે વાયને સાપેક્ષે શું કરીએ છીએ? વિકલન કરીએ છીએ। તો 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ શું છે? વાય। એનું આપણે વાયને સાપેક્ષે વિકલન કરીએ એટલે શું બને? આપણે શું મળે? આપણને 1નું થઈ ગયું 0, એક્સનું થશે માઇનસ dx બાય dy અને વાયનું થઈ ગયું 1 ઇમ્પ્લાઇઝ માઇનસ dx, આ dy છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે એટલે શું આવશે? dy। હવે માઇનસ નિશાની છે આપણે અહીંયા આપી દઈએ એટલે શું થશે? dx બરાબર માઇનસ dy। તો ઇન શોર્ટ આપણને શું મળ્યું? dx બરાબર માઇનસ dy આપણને મળ્યું। તો જ્યારે પણ આપણે આદેશ લેતા હોય છે તો પહેલાં તો આપણે જે આદેશ લેતા હોય છે એની ઉપર કોઈ પણ વસ્તુ આપણે ધારી લેતા હોય છે, પછી એનું વિકલન કરતા હોય છે આપણે। એ વિકલન થઈ જાય એ પહેલો સ્ટેપ। ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે શું કરવાની હોય છે? લિમિટ ચેન્જ કરવાની હોય છે, તે ભૂલાય નહીં। તો પહેલાં અહીંયા જે લિમિટ છે આપણને કોના સાપેક્ષે સંકલન આપણને પહેલાં આપેલું છે? એક્સને સાપેક્ષે। હવે જે સંકલન થશે મિત્રો એ કોના સાપેક્ષ થશે? વાયને સાપેક્ષે થશે। તો અહીંયા જે લિમિટ આપણને આપેલી હોય 0 થી 1 એ કોના માટેની હોય? એક્સ માટેની। પણ હવે આપણે કોના માટે લિમિટ ગોતવી પડશે? વાય માટે આપણે ગોતવી પડશે। તો પહેલાં લોઅર લિમિટ લ્યો, તો લોઅર લિમિટ છે એક્સ ઇક્વલ ટુ 0। આ એક્સ ઇક્વલ ટુ 0 તમારે ક્યાં મૂકવાની થશે? જે આદેશ આપણે લીધેલો છે એમાં એક્સ ઇક્વલ ટુ તમારે શું મૂકવાનું છે? 0। તમે 0 એમાં મૂકો એક્સ ઇક્વલ ટુ એટલે આપણને શું મળે? વાય ઇક્વલ ટુ 1 માઇનસ 0 એટલે શું મળશે? વાય ઇક્વલ ટુ 1। એટલે લોઅર લિમિટ આપણે શું થઈ? વાય ઇક્વલ ટુ 1। હવે અપર લિમિટ શું છે? 1। તો એક્સ ઇક્વલ ટુ શું આવશે? 1। એને આપણે ફંક્શનમાં મૂકો જે આપણે આદેશ લીધેલો છે એમાં। તો વાય ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ, એક્સ એટલે કેટલા લેવાના છે? 1 એટલે કેટલા આવશે? 0। એટલે વાય ઇક્વલ ટુ 0। આ લોઅર લિમિટ અને આ આપણી અપર લિમિટ નવા વાય માટે, નવા ફંક્શન માટે। હવે મિત્રો આપણે એને મૂકીએ કિંમતો, તો બીટા એમ એન ઇક્વલ ટુ લોઅર લિમિટ જે છે એ ચેન્જ થઈ જશે એટલે 0ની જગ્યાએ શું આવી જશે? 1 અને 1ની જગ્યાએ શું આવી જશે? 0 એટલે 1 થી 0। હવે એક્સ છે મિત્રો, એક્સની કિંમત આપણે આમાંથી કરતા બનાવો એક્સને તો શું આવશે? એક્સ ઇક્વલ ટુ શું બની જશે? 1 માઇનસ વાય। એટલે એક્સની કિંમત આપણે શું મૂકશું? 1 માઇનસ વાય। ઘાત તો એમ રહેશે, એમ માઇનસ 1 એઝ ઇટ ઇઝ રહેશે। પછી 1 માઇનસ એક્સ છે તો 1 માઇનસ એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? વાય એટલે વાય રેઝ ટુ n માઇનસ 1 અને dx છે તો dxની જગ્યાએ શું આવશે? માઇનસ dy એટલે માઇનસ dy। હવે મિત્રો તમને ખ્યાલ છે તેમ જો કદી પણ સંકલનમાં લિમિટ 1 થી 0 હોય નહીં, એટલા માટે લિમિટ શું કરવી પડશે? આપણે ચેન્જ કરવી પડશે। તો લિમિટ તમે ચેન્જ કરો છો મિત્રો, તો લિમિટ તમે ચેન્જ કરો 0 થી 1 તો આ માઇનસ નિશાની છે શું થઈ જશે? દૂર થઈ જશે। એ નિયમ તમને ખ્યાલ જ છે, બરાબર? તો લિમિટ તમે અહીંયા આપણે ચેન્જ કરીએ એટલે માઇનસ નિશાની દૂર થઈ જશે એટલે 0 થી 1 વાય રેઝ ટુ n માઇનસ 1 મેં આગળ લઈ લીધું, 1 માઇનસ વાય રેઝ ટુ m માઇનસ 1 એઝ ઇટ ઇઝ અને dy તો રહેશે જ તે। તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે વાય ઉપરની જે ઘાત છે, વાય ઉપરની ઘાત
એ આપણી એટલે પેલો વેરિયેબલ બનશે બરોબર. તમને ખ્યાલ છે તેમ કે બીટા mn નું સૂત્ર શું છે આપણું? બીટા mn ઇક્વલ ટુ 0 થી 1 x રેસ ટુ m માઇનસ 1 1 માઇનસ એક્સ રેસ ટુ n માઇનસ 1 dx. હવે x ઉપર જે ઘાત હોય એ તે સૂત્રમાં શું આવે? પેલો ઘટક બને. તો અહીંયા y ઉપર ઘાત શું છે મિત્રો? મને કહો તો. n છે એટલે અહીંયા શું આવશે? પેલો ઘટક n આવશે. પછી 1 માઇનસ y ઉપર જે ઘાત હોય એ શું બની જશે? સૂત્રનો બીજો ઘટક. તો ઘાત શું છે અહીંયા? m. તો એ શું બની જશે? બીજો ઘટક. તો એવી રીતે આપણને શું મળ્યું? બીટા n m. તો ફાઇનલી જે આપણે સાબિત કરવાનું હતું શું કે બીટા mn ઇક્વલ ટુ બીટા n m, જે આપણી સિમેટ્રી પ્રોપર્ટી છે. એટલે બીટા ફંક્શનની સિમેટ્રી માટે આપણે સાબિત કરવાનું કે તો આપણે સાબિત શું કરશું? બીટા mn ઇક્વલ ટુ બીટા n m. તો આવી રીતે આપણે સાબિત કરવાનું થશે. હવે મિત્રો એની પછીની જે પ્રોપર્ટીઝ છે તે હવે જોઈએ આપણે કે બીટા mn ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇન રેસ ટુ 2m માઇનસ 1 થીટા કોસ રેસ ટુ 2n માઇનસ 1 થીટા ડી થીટા. તો આ વસ્તુ હવે આપણે સાબિત કરવાની છે. તમને ડાયરેક્ટ એક્ઝામમાં પ્રૂવ ડેટ કરીને તમને આખું આ પૂછી શકે, 7 કે 5 માર્કમાં પૂછી શકાય. અને બીજી વસ્તુ મિત્રો, આ જેટલી પણ પ્રોપર્ટીઝ આપણે બીટા ગામા ફંક્શનની જોઈએ છે ને એ બધી જ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની રહેશે. કારણ કે આગળ જે આપણે થિયરમ, ડુપ્લિકેશન થિયરમ છે, બીટા ગામા રિલેશનનો એક થિયરમ છે, ત્યારબાદ એના એક્ઝામ્પલ છે, એ બધામાં આ પ્રોપર્ટીઝ આપણને ખૂબ જ ઉપયોગી થશે. એટલા માટે આ સૂત્રના રૂપમાં પણ આપણે યાદ રાખવાની રહેશે. તો હવે આપણે આની પ્રૂફ જોઈએ મિત્રો. તો સાબિતી માટે આપણે જોઈએ તો વી હેવ બીટા mn ઇક્વલ ટુ 0 થી 1 x રેસ ટુ m માઇનસ 1 1 માઇનસ એક્સ n માઇનસ 1 dx. તો આ તો આપણું શું છે? બીટા ફંક્શનનું સૂત્ર છે. એમાં હવે મિત્રો હું આદેશ લઉં છું. એમાં આદેશ લઉં છું x ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા. હવે આ એક્સનું હું શું કરું છું? થીટાને સાપેક્ષે વિકલન. તો શું થશે? dx બાય ડી થીટા x ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા. એનું આપણે થીટાને સાપેક્ષે વિકલન કરો એટલે શું બને ભાઈ? dx બાય ડી થીટા. સાઇન સ્ક્વેરનું થાય ઘાતના નિયમ પ્રમાણે, સાકલ નિયમ પ્રમાણે આપણે વિકલન કરીએ આપણે, સોરી વિકલન કરો એટલે સાઇન સ્ક્વેરનું થાય 2 સાઇન થીટા અને સાઇન થીટાનું પાછું થાય કોસ થીટા. હવે મિત્રો આ ડી થીટા છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે એટલે dx બરાબર 2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. તો dx ઇક્વલ ટુ આપણને આ મળ્યું. તો વિકલન થઈ જાય પછી આપણે શું કરવાની આવશે? હવે લિમિટ ચેન્જ કરવાની આવશે. એટલે ફાઇનલી dx ઇક્વલ ટુ આપણને આ મળશે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. હવે પહેલા સ્ટેપમાં વિકલન, બીજા સ્ટેપમાં એની લિમિટ. હવે તો લિમિટ જે આપેલી છે એ લઈએ. લોઅર લિમિટ આપણને શું આપે છે? 0. તો x ઇક્વલ ટુ 0 આપણે ક્યાં મૂકવાનું છે મિત્રો? જે આદેશ લીધેલો છે એમાં આપણે x ઇક્વલ ટુ 0 મૂકવાનું છે. તો મૂકીએ મિત્રો. તો x ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા, એમાં x ઇક્વલ ટુ તમે 0 લ્યો એટલે સાઇન સ્ક્વેર થીટા. હવે ફાઇનલી તમે બંને બાજુ વર્ગમૂળ લ્યો તો પણ 0નું વર્ગમૂળ 0 થાય. પછી આમાં તમે કરતા બનાવો થીટાને એટલે સાઇન ઇનવર્સ 0 આવે એટલે એનું મૂલ્ય આપણને શું મળવાનું છે? 0 તે મળશે. એટલે થીટા ઇક્વલ ટુ 0 મળશે આપણને. હવે મિત્રો અપર લિમિટ લ્યો તો અપર લિમિટ છે 1. તો x ઇક્વલ ટુ 1. તો હવે 1 ક્યાં મૂકવાની? આદેશમાં. એટલે સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. x ઇક્વલ ટુ શું લેવાનું છે મિત્રો? 1 લેવાનું છે ને. એટલે ઇક્વલ ટુ x ઇક્વલ ટુ શું થશે? 1. હવે બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે સાઇન થીટા ઇક્વલ ટુ
1. હવે સાઇનનું મૂલ્ય 1 ક્યારે આવે? તમે આપણે કોષ્ટકમાં જોવો તો 1 ક્યારે આવશે? π/2 હોય ત્યારે. એટલે સાઇન થીટા ઇક્વલ ટુ શું આવશે? π/2. એટલે થીટા ઇક્વલ ટુ π/2. તો હવે વિકલન થઈ ગયું અને લિમિટ પણ મેળવાઈ ગઈ. હવે આપણે ફોર્મ્યુલામાં લઈએ તો ફોર્મ્યુલામાં ડાબી બાજુ છે બીટા mn. લિમિટ ચેન્જ કરો એટલે લોઅર લિમિટમાં તો કાંઈ ચેન્જ થતું નથી મિત્રો, એટલે 0 નું 0. અપર લિમિટ ચેન્જ થાય છે. 1 ની જગ્યાએ શું આવી જશે? π/2. એટલે અહીંયા શું આવશે? π/2. હવે x છે તો x ના સ્થાને શું આવશે? sin સ્ક્વેર થીટા. એટલે sin સ્ક્વેર થીટા રેઝ ટુ m-1. હવે બીજો જે બ્રેકેટ છે 1 - x, તો 1 એઝ ઇટ ઇઝ. x ના સ્થાને શું આવશે? sin સ્ક્વેર થીટા. એટલે 1 - sin સ્ક્વેર થીટા અને ઘાત n-1. હવે dx, તો dx બરાબર આખું છે લબાચો તો 2 sin થીટા cos થીટા d થીટા, એ આપણે મૂકી દીધું. હવે આગળ આપણે ફક્ત સાદુરૂપ દેવાનું છે. તો સાદુરૂપમાં જોઈએ મિત્રો આપણે તો 0 થી π/2 એઝ ઇટ ઇઝ, sin સ્ક્વેર m-1 એઝ ઇટ ઇઝ. હવે સૂત્ર છે આપણું sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો એમાં તમે કોસ સ્ક્વેર થીટા કરતાં બનાવો એટલે શું આવશે? 1 - sin સ્ક્વેર થીટા. ઇન શોર્ટ 1 - sin સ્ક્વેર થીટા હોય મિત્રો તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ? નિત્યસમ પ્રમાણે કોસ સ્ક્વેર થીટા, ઘાત તો n-1 એઝ ઇટ ઇઝ, બાકીનું બધું એમનેમ. હવે આ બે કોન્સ્ટન્ટ છે એટલે એને આપણે બહાર લઈ લીધા. લિમિટ એમનેમ 0 થી π/2. સાઇન રેઝ ટુ, હવે જો અહીંયા પણ સાઇન છે અને અહીંયા પણ સાઇન. આધાર સમાન છે, સંબંધ ગુણાકારનો છે, ઘાતનો થાય સરવાળો. તો પહેલાં તો ઘાત ઉપર ઘાત છે બેનો પેલા ગુણાકાર કરી નાખો એટલે સાઇન રેઝ ટુ, આ બેનો તમે ગુણાકાર કરો એટલે શું આવશે? 2m-2. એટલે 2m-2. આની ઉપર કેટલી ઘાત છે? 1. એટલે શું આવશે? 1. એટલે ફાઇનલી આપણને સાઇન થીટા રેઝ ટુ 2m-2 પ્લસ 1 મળ્યું આપણને. એવી રીતે તે મિત્રો હવે કોના માટે આપણે કરવાનું છે? કોસ માટે. આધાર સમાન છે, સંબંધ ગુણાકારનો ઘાતનો સરવાળો. એટલે કોસ સ્ક્વેર થીટા રેઝ ટુ n-1 અને કોસ થીટા માટે આપણે જોઈએ તો કોસ થીટા અહીંયા પેલા ઘાતનો ઘાત છે એટલે એનો ગુણાકાર થશે એટલે શું આવશે? 2n-2 અને આની ઘાત છે 1 એટલે +1 ને d થીટા. હવે આ જે પણ વસ્તુ બધી મળે છે કોની ઇક્વલ ટુ મળે છે? બીટા mn. એટલે અહીંયા શું આવશે? બીટા mn. 2 તો કોન્સ્ટન્ટ છે, 0 થી π/2 એઝ ઇટ ઇઝ. હવે -2 + 1 એટલે શું આવશે? 2m-1. એટલે સાઇન 2m-1 થીટા ઇન્ટુ કોસ 2n-2 + 1 છે એટલે -2 + 1 એટલે શું આવશે? -1. એટલે ફાઇનલી મળશે કોસ રેઝ ટુ 2n-1 થીટા d થીટા. અને મિત્રો આ વસ્તુ તો આપણે સાબિત કરવાની હતી એટલે આ બીટા ફંક્શનની આપણે બીજી પ્રોપર્ટી પણ આપણે જોઈ લીધી. હવે એની પછીની આપણે પ્રોપર્ટી જોઈએ. હવે એની પછીની જે પ્રોપર્ટીઝ છે મિત્રો એમાં આપણે આ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? બીટા mn ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ x રેઝ ટુ n-1 અપોન 1 + x રેઝ ટુ m + n dx. તો હવે એની આપણે સાબિતી જોઈએ. પ્રૂફ વી હેવ. આમાં પણ આપણે બીટા mn નું જે સૂત્ર છે બીટા ફંક્શનનું એ પહેલાં આપણે લઈએ છીએ. તો બીટા mn નું સૂત્ર શું છે? 0 થી 1 x રેઝ ટુ m-1 1 - x રેઝ ટુ n-1 dx. સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના રહેશે મિત્રો, કારણ કે કેલ્ક્યુલસ આખું મૂળ તો સૂત્ર ઉપર જ છે. એટલે સૂત્ર જો આપણે જેટલા સારી રીતે આપણને આવડતા હશે એટલું ટૂંકમાં આમાં તમને ફાવટ સારી આવશે ટૂંકમાં. તો આનું સૂત્ર છે. હવે આમાંય તે મિત્રો આપણે એક આદેશ લઈ લઈએ છીએ
એક્સ ઇક્વલ ટુ લઈએ છીએ આપણે 1/1 પ્લસ વાય. હવે એ 1 પ્લસ વાય છે મિત્રો, એ અંશમાં આવે તો શું થઈ જાય 1 પ્લસ વાય રેસ ટુ -1. હવે તમને ખબર છે એમ શું કરીએ છીએ આપણે મિત્રો, વિકલન કરીએ છીએ, બાદમાં એની લિમિટ ચેન્જ કરીએ. તો સપોઝ એક્સ ઇક્વલ ટુ 1/1 પ્લસ વાય, તો એનું આપણે વાયને સાપેક્ષે વિકલન કરવાનું છે. કોને સાપેક્ષે વિકલન કરવાનું ખબર કેમ ખબર પડે ભાઈ? જમણી બાજુ જે આપણે આદેશ લઈએ છીએ એ વાય હોય તો વાયના સાપેક્ષે કરવાનું વિકલન, થીટા હોય તો થીટાને સાપેક્ષે કરવાનું. જે પણ તમે આદેશમાં લેતા હોય છે વેરિયેબલ, તેના સાપેક્ષે વિકલન કરવાનું થાય. તો એક્સનું તમે વાયને સાપેક્ષ તમે કરો વિકલન એટલે શું આવશે dx બાય dy. હવે આનું તમારે વિકલન કરવાનું છે વાયને સાપેક્ષે. તો તમને ખબર જ છે મિત્રો કે d બાય dy 1/y હોય તો એનું વિકલન શું થાય છે મિત્રો, -1/y². તો અહીંયા જે છે એ વાયની જગ્યાએ અહીંયા શું છે 1 પ્લસ વાય, તો અહીંયા પણ શું આવી જશે 1 પ્લસ વાય, બીજો કાંઈ ચેન્જ થશે નહીં. એટલે આનું તમે વાયને સાપેક્ષ તમે વિકલન કરો એટલે શું આવશે -1/1 પ્લસ વાયનો સ્ક્વેર. dy એ છેદમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં, એટલે dx બરાબર -1/1 પ્લસ વાયનો હોલ સ્ક્વેર dy. હવે લિમિટ ચેન્જ કરો, તો લિમિટ ચેન્જ કરો એટલે લોઅર લિમિટ 0 છે, એ 0 તમે અહીંયા મૂકો એક્સના સ્થાને એટલે શું મળે 0 ઇક્વલ ટુ 1/1 પ્લસ વાય. એટલે આપણે આવી રીતે પણ કરી શકીએ. ડાયરેક્ટ પહેલાં આપણે વાયની કિંમત જોઈએ છે એટલે 1 પ્લસ વાય 1/x થશે ને, આ એક્સ અહીંયા આવી જાય અને 1 પ્લસ વાય સામે આવી જાય એટલે 1 પ્લસ વાય ઇક્વલ ટુ 1/x. હવે એક્સથી તમે કિંમત મૂકો તો 1/x છે એટલે એક્સની જગ્યાએ 0 એટલે 1/0 એટલે ઇન્ફાઇનાઇટ. એટલે 1 પ્લસ વાય ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મળે છે આપણને, તો વાય ઇક્વલ ટુ પણ શું મળશે આપણને ઇન્ફાઇનાઇટ જ મળે, એટલે વાય ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. હવે એક્સ ઇક્વલ ટુ તમે 1 લ્યો મિત્રો, એટલે 1 પ્લસ વાય 1/xમાં આપણે એક્સ ઇક્વલ ટુ 1 લ્યો એટલે શું આવશે 1 મૂકો એટલે શું આવશે 1, એટલે વાય ઇક્વલ ટુ શું મળશે આપણે 0, વાય ઇક્વલ ટુ 0. તો ફાઇનલી આપણને લિમિટ પણ મળી ગઈ. તો હવે એ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. તો લિમિટ ચેન્જ થઈ જશે. લિમિટ શું આવી જશે નવી લિમિટ આપણી જે ઇન્ફાઇનાઇટથી 0 છે તે આવશે. તો નવી લિમિટ આમાં મૂકો 0 થી 1 માં એટલે શું આવશે ઇન્ફાઇનાઇટથી 0. પછી એક્સ છે તો એક્સની જગ્યાએ આપણે શું ધારેલો છે આદેશ 1/1 પ્લસ વાય એટલે એ આવશે ઘાત એમનો. પછી 1 - x 1 એમનો એક્સના સ્થાને શું આવશે 1/1 પ્લસ વાય ને ઘાત તો એઝ ઇટ ઇઝ. હવે dx છે તો dxની જગ્યાએ શું આવશે -1/1 પ્લસ વાયનો હોલ સ્ક્વેર dy. તો ફાઇનલી મિત્રો આપણને આ સાદુરૂપ મળી ગયું આપણને. તો હવે આમાં આપણે સાદુરૂપ દેવાનું છે મિત્રો. તો જોઈએ તો પહેલાં તો આપણે ઇન્ફાઇનાઇટથી 0 કોઈ લિમિટ હોય નહીં, એટલે પહેલાં તો આપણે લિમિટ ચેન્જ કરો. લિમિટ ચેન્જ કરો એટલે માઇનસનું શું થઈ જશે પ્લસ. જો પ્લસ હોય તો આપણે માઇનસ એડ કરવું પડે તો જ તે લિમિટ ચેન્જ થાય. પણ અહીંયા તો -1 આપણને આપેલું જ છે એટલે લિમિટ ચેન્જ કરો એટલે માઇનસ નિશાની શું થઈ જશે રિમૂવ થઈ જશે. તો લિમિટ ચેન્જ કરીએ 0 થી ઇન્ફાઇનાઇટ. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ. હવે આમાં 1 પ્લસ વાયનો લસા લ્યો, તો 1 પ્લસ વાયનો તમે લસા લ્યો અહીંયા તો શું આવશે 1 પ્લસ વાય -1 એટલે શું મળશે વાય. એટલે અહીંયા શું મળશે y/1 પ્લસ વાય અને ઘાત તો n-1. આ બાકીનું એઝ ઇટ ઇઝ dy એઝ ઇટ ઇઝ. હવે મિત્રો આગળના સ્ટેપમાં આપણે એવું કરવાના છીએ, આ લસા લઈ લીધો બરાબર. પછી હવે શું કરવાનું છે આ સ્ટેપ એનું રાખશું આપણે, પરંતુ હવે જે આ ઘાત છે ને બધામાં આ ઘાત છે ને ઘાત આપણે ઇન્ડિવિડ્યુઅલ આપણે અંદરના પદોને આપી દઈશું. તો 1 ઉપર ઘાત કોઈ પણ કાંઈ ફેર પડે નહીં, પરંતુ 1 પ્લસ વાયની કેટલી ઘાત આવશે m-1 એ અલગ આપણે લખીશું. એટલે 1/1 પ્લસ વાયની કેટલી ઘાત આવશે m-1 ઇન્ટુ એવી રીતે શું આવશે y રેસ ટુ શું આવશે
n-1 1 પ્લસ વાય એની પછી n-1 ને આ બાકીનું પછી તો હું કેવું રાખશું આપણે એઝ ઇટ ઇઝ, એટલે એ કેવું રહેશે અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. તો નેક્સ્ટ જે આપણું સ્ટેપ થશે એ આ બનશે આપણું. તો તમે મિત્રો જોઈ શકો જે હમણાં જ સમજાયું એ રીતે આપણે લખેલું છે. ઘાત અલગ કરી દીધી છે, બરાબર. હવે અંશમાં તમે જોઈ શકો તો અંશમાં ખાલી શું છે y⁻n-1 છે, અને છેદમાં તમે જુઓ છેદ બધાનો છેદમાં રહેલા બધાની જે આધાર છે એ બધાનો આધાર કેવો છે સમાન છે, ને તો બધા સંબંધ કેવો છે ગુણાકારનો છે. તો ઘાતનો શું થશે સરવાળો થશે, એટલે 1 પ્લસ વાય પહેલાં લખી દીધું આપણે અહીંયા. તો જેટલી પણ ઘાત છે એ બધાનો શું થશે સરવાળો થશે, કારણ કે ગુણાકારનો સંબંધ છે એટલા માટે. એટલે પહેલાં m-1 આવશે, પછી n-1, પછી શું આવશે 2. એટલે બધી ઘાત આપણે એનો શું કરીએ છીએ સરવાળો, અને અહીંયા શું આવશે dy. હવે આ બધી જે વસ્તુ આપણે કરીએ છીએ કોને ઇક્વલ ટુ કરીએ છીએ બીટા mn ઇક્વલ ટુ. હવે અંશ તો એઝ ઇટ ઇઝ છેદમાં સાદુરૂપ દેવાનું થશે, તો -1 -2 +2 એ કેન્સલ થઈ ગયું, એટલે વધ્યું ખાલી m+n. હવે બીટા mn ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ y⁻n-1 છેદમાં 1 પ્લસ y⁻m+n dy. હવે બીટા ફંક્શનની આપણે પહેલી પ્રોપર્ટી આપણે સાબિત કરી હતી સિમેટ્રી, તમને ખબર હોય તો કઈ હતી બીટા mn ઇક્વલ ટુ બીટા nm, જે આપણે આ લેક્ચરમાં પહેલી પ્રોપર્ટી આપણે સાબિત કરી હતી. તો બીટા mn હોય તો એને આપણે શું લખી શકીએ બીટા nm પણ લખી શકીએ. તો એટલા માટે અહીંયા આપણે કારણ શું દર્શાવેલું છે બીટા mn ઇક્વલ ટુ બીટા nm. તો ઇન શોર્ટ મિત્રો બીટા mn ઇક્વલ ટુ જ્યાં y છે એ yની જગ્યાએ આપણે શું લખી શકીએ x લખી શકીએ. તો વી કેન રાઇટ બીટા mn ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ x⁻n-1 1 પ્લસ x⁻m+n dx. એટલે ટૂંકમાં આપણે શું કર્યું છે મિત્રો, આમાં શું ચેન્જ કર્યા છે આપણે, જ્યાં y છે ને એ yની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે બધે x મૂકી દીધું છે, કારણ કે આપણે સાબિત કરવાનું હતું, એ લખી શકીએ સિમેટ્રી પ્રોપર્ટી ઉપરથી. તો ફાઇનલી આપણે જે મિત્રો સાબિત કરવાનું હતું તે આ સાબિત થઈ ગયું, અને આ બીટા ફંક્શનની ત્રીજી પ્રોપર્ટી છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે જોઈએ તો બીટા ફંક્શનની ડેફિનેશન આપણે જોઈ, ત્યારબાદ એની 3 પ્રોપર્ટીઝ જોઈ, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું મિત્રો ત્યારે મોસ્ટ IMP આપણે એક થિયરમ આપણે કરવાનો છે, એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તે છે એનું સ્ટેટમેન્ટ એવું છે કે રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મિત્રો મળશું ત્યારે આપણે એક થિયરમ આપણે ભણવાનું છે, રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન. એટલે એ જે થિયરમ છે ખૂબ જ એક્ઝામની દ્રષ્ટિએ IMP છે, બરાબર. એ એક બીટા ગામા રિલેશનવાળું એક થિયરમ છે, ત્યારબાદ એક ડુપ્લિકેશન ફોર્મ્યુલા એ થિયરમ પણ ખૂબ IMP છે. એટલે આ બે થિયરમ તમે કરી નાખો એટલે તમારે 7 માર્ક તો આ ચેપ્ટરમાં ફિક્સ થઈ ગયા. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીટા ગામા રિલેશનનું જે થિયરમ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું હવે.